તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડા? મોજમાં ને ભાઈ? તો મિત્રો, આજે આપણે ફરીથી વાડીએ આવી ગયા છે અને વાડીએ આવીને એક નાનકડા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલાં તમને બતાવી દઉં તો મિત્રો, આ આપણે ફણસ નાખ્યું છે, આ રામફળી આપણી, અને આ આવી ગયો હું તમારો પરમ મિત્ર. તો મિત્રો, આજે આપણે વાડી આવી ગયા છે ને વાડી એક મહત્વનું કામ છે ને તે હાથમાં લીધું હતું અને તમને હમણાં બતાવી દઉં. તો જો મિત્રો, આપણે કલમ નાખી હતી અને મોર છે ને ખૂટી નાખ્યા, કારણ નાની એવી કલમમાં પણ મોર ફૂટી ગયા હતા. પરંતુ પપ્પાનું કહેવું એમ હતું કે ભાઈ આને મોર રખાય નહીં અને ખૂટી નાખવા પડે, કારણ કે પછી આગળ જતાં આનો વિકાસ કાંઈ થાય નહીં. એટલા માટે તમે જુઓ તો અત્યારે મોરનો ઢગલો કરી દીધો છે. અને ખાસ કરીને મિત્રો જોવા જઈએ ને તો બાગ બગીચાવાળા હતા, એમણે પણ કીધું હતું કે ભાઈ કલમ તો ભલે એક જ નાખી, પરંતુ જે એના મોર આવ્યા ને મોર ખૂટી નાખજો, કારણ કે આગળ જતા તેનો વિકાસ કંઈ પણ થશે નહીં. માટે જ આપણે મોર ખૂટી નાખ્યા. અને તમને જુઓ તો અત્યારે હું ડુંગળી બતાવું છું. આપણા ઘર પૂરતી જ ખાવા માટે ડુંગળી કરી હતી. અને આ બસ શેરડી છે અને ડ્રેગન ફ્રૂટ ને દર વખતે તમે વિડીયોમાં જોવો હોય તો બધું હોય જ છે, બરાબર. એ બધું બતાવ્યા જ કરું છું વ્લોગમાં, એટલે પ્લીઝ કન્ટિન્યુ રહો વ્લોગમાં, મજા આવે એવું છે બધું. નારિયેળી વાળી બધું ફૂલ જમાવટવાળું વાડીએ છે ભાઈ આપણે. અને આજનું વાતાવરણ છે ને ભાઈ કંઈક અલગ જ છે, કારણ કે તમે વરસાદનું કેમ વાતાવરણ થઈ ગયું, ચોમાસું બેસી ગયું એવું લાગે છે. અને વાતાવરણ છે તે ખરેખર ખેડૂતોને દગો દે એવું લાગે. અને ઘણા વિસ્તારોમાં તમે જુઓ ને તો વરસાદ વરસી પણ ગયો છે, પરિણામે ખેડૂતોને દુઃખી થવાનો વારો આવે, કારણ કે પોતાના રાત દિવસની મહેનત હોય છે ને એ બસ પાણીમાં વહી જતી હોય છે. અને ખેડૂત હંમેશા ચિંતામાં મુકાઈ જાય કે ભાઈ હવે કરશું. તો હવે એમ જ વિચારીએ ભાઈ કે હવે વરસાદ ન થાય તો સારું, કારણ કે ઉપાધિના પાર રહે નહીં. જુઓ તો અત્યારે બપોરા પણ થઈ ગયા છે અને આ પપ્પાએ તો મોર બધા ખૂટીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. એટલે કામ પતી ગયું. બાકી બધું કામ છે તે એક હાંઠિયું ખેંચવાનું એ પણ થઈ જશે. તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. કેવો વ્લોગ લાગ્યો એના માટે એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં. તો આવજો, ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.